બધા જ મહેમાનો અત્રે ઉપસ્થિત થયા છે એવા માનનીય ધારાસભ્ય શ્રીમતી ડૉક્ટર દર્શિતાબેન શાહ, સાથોસાથ શ્રીમતી ધાનુબેન બાબરિયા, શ્રીમાન રામભાઈ મોકરિયા તેમજ રાજુભાઈ ધ્રુવ, સમગ્ર મહેમાનો અત્રે ઉપસ્થિત છે ત્યારે ફરીને સ્વાગત કરીએ છીએ. રમેશભાઈ તિલાડા, તમામ મહેમાનો મંચ પર ઉપસ્થિત થયા છે ત્યારે એમનું સ્વાગત અભિવાદન કરીએ છીએ. કલેક્ટર શ્રીમાન, એમને પણ નિવેદન છે અને ખાસ ગુજરાત રાજ્યના આપણા મિતભાષી અને મૃદુ એવા મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ અત્રે ઉપસ્થિત છે, એમને આવકારીએ છીએ. મ્યુનિસિપલ કમિશનર શ્રી સાહેબનું પણ સ્વાગત અભિવાદન. ડીડીઓ સાહેબ અત્રે ઉપસ્થિત છે, એમને પણ આવકારીએ છીએ, એમનું સ્વાગત અભિવાદન. સૌપ્રથમ અમારા મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલને નિવેદન છે, સાથોસાથ મંચ પર ઉપસ્થિત તમામ મહેમાનોને નિવેદન છે. દીપ પ્રાગટ્ય માટે પધારશો. આપણી રીતિ રિવાજો મુજબ, સાંસ્કૃતિક પરંપરાઓ મુજબ આપણે ઈશ્વરને માનીએ છીએ અને કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે ઈશ્વરને યાદ કરીએ, એક જ્યોતિ આપણે જલાવીએ. ત્યારે મંચસ્થ તમામ મહાનુભાવોને નિવેદન છે, આપ દીપ પ્રાગટ્ય માટે પધારશો. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી અત્રે ઉપસ્થિત છે, એમનું સ્વાગત અભિવાદન. આરસીસીઆઈના પૂર્વ પ્રમુખ શિવલાલભાઈ બારસિયાને નિવેદન છે, મંચ પર પધારશો. તમામ મહેમાનો દ્વારા એક એવી જ્યોતિ પ્રગટાવીને એક નવી શરૂઆત થતી હોય, ઈશ્વરને યાદ કરીએ, એમના ચરણોમાં શીશ ઝુકાવીએ અને આજની આ સલુણી સંધ્યાની એક શરૂઆત કરીએ, એક નવા કાર્યની શરૂઆત. આપણી હિન્દુ સંસ્કૃતિ અને રીતિ રિવાજો મુજબ આપણે ઈશ્વરના ચરણોમાં એમના આશીર્વાદ લઈએ છીએ. રાજકોટના MSO DFO સ્વાતિ મેડમને નિવેદન છે, મંચ પર પધારશો. ખૂબ ખૂબ આભાર. આજની આ સંધ્યાએ એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને તમામ અન્ય મહેમાનોનું સ્વાગત અભિવાદન છે. રાજકોટ ચેમ્બર પ્રમુખ શ્રી VP વૈષ્ણવ સાહેબ તેમજ સમગ્ર ટીમ દ્વારા આપને આવકારીએ છીએ. હું નિવેદન કરીશ. આરસીસીઆઈના માનદ મંત્રી શ્રી નૌતમભાઈ બારસિયા સ્વાગત પ્રવચન માટે પધારશો. શ્રી નૌતમભાઈ બારસિયા, માનદ મંત્રી આરસીસીઆઈ. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના આમંત્રણને માન આપીને અત્રે પધારેલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પરમ પૂજ્ય શ્રી સ્વામી શ્રી પરમાત્માનંદ સ્વામી મહારાજ, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ તિલાડા તેમજ ધારાસભ્ય શ્રી દર્શિતાબેન તિલાડા તેમજ મંચસ્થ તમામ મહાનુભાવોનું હું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે અહીં રાજકોટના તમામ ઉદ્યોગકારો અને તમામ વેપારીઓ એકત્રિત થયા છે અને આપની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રાજકોટનો વેપારી જગત હંમેશા આપની સાથે રહ્યું છે અને રાજકોટનું વેપારી જગતને એક આશા બી છે કે આપ બી રાજકોટની સાથે હંમેશા રહેશો. તો ફરી એ આશા અને અપેક્ષા સાથે આપનું હાર્દિક સ્વાગત છે. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર નૌતમભાઈ બારસિયા, માનદ મંત્રી આરસીસીઆઈ. ને હવે હું નિવેદન કરીશ. મંચ પર માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલને આપણે ફુલહારથી એમનું સ્વાગત કરીશું. એમના માટે નિવેદન છે. આરસીસીઆઈના પ્રમુખ VP વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, માનદ મંત્રી નૌતમભાઈ બારસિયા, માનદ સહમંત્રી ઉત્સવભાઈ દોશી તેમજ ટ્રેઝરર વિનોદભાઈ કાછડિયા મંચ પર પધારશો. અને ગુજરાત રાજ્યને એક નવી દિશા આપી છે. કઈ કેટલી સિદ્ધિઓ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મેં કીધું એમ કે એક એવું નામ છે કે જેનાથી કોઈ જ અજાણ નથી. માત્ર સૌરાષ્ટ્ર ગુજરાત નહીં પરંતુ અમેરિકા હોય કે આફ્રિકન દેશો હોય
એક આગવી ઓળખ ઊભી કરી છે અને એમાં પણ વિદેશ વેપારમાં વધુને વધુ વૃદ્ધિ થાય તે માટે રાજકોટ ચેમ્બર હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે. એમના પ્રમુખ શ્રી વીપી કે જેમણે એક નહીં પરંતુ જેમની ઉપર 24 હોદ્દાઓની જવાબદારી છે અને ખૂબ બખૂબી તેઓ નિભાવે છે અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને પણ આજે એમની કામગીરી આપણે જોઈએ છીએ, માણીએ છીએ, નિભાવીએ છીએ. આ નવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ડિરેક્ટરીનું વિમોચન આપ સૌ જોઈ રહ્યા છો. આપણે જોરદાર તાળીઓથી આપણે પણ એમાં સાથ સહકાર આપીશું. ખૂબ ખૂબ આભાર. અને હવે ત્યારબાદ હું નિવેદન કરીશ એવા અચીવર્સનું સન્માન આપણે કરવા જઈ રહ્યા છીએ કે જેમણે પોતાના કાર્યક્ષેત્રમાં એક આગવી ઓળખ ઊભી કરી છે, અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. એવા અચીવર્સ હવે એમનું સન્માન માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવા જઈશું. સૌથી પહેલાં હું નિવેદન કરીશ જયસન્સ એક્સપોર્ટ રિયાન ગણાત્રા મંચ પર આવશે. જયસન એક્સપોર્ટ સબમર્સિબલ પમ્પ્સ અને મોટરનું ઉત્પાદન અને 15 દેશોમાં નિકાસ કરતી સૌરાષ્ટ્ર કચ્છની એકમાત્ર કંપની છે. પ્રવીણભાઈ ગણાત્રા અને રિયાન ગણાત્રાની ડાયનેમિક લીડરશિપ હેઠળ ચાલતી આ કંપનીએ છેલ્લા 3 વર્ષમાં $18 મિલિયન નિકાસ તાળીઓથી આ અચીવર્સને આપણે સન્માનિત કરીશું. આપણી તાળીઓ જે છે એ જ આ અચીવર્સનું સાચું સન્માન છે. આપનો ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ અન્ય મહેમાનો. હું નિવેદન કરું છું રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન પ્રમુખ તથા મંત્રી, રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ તેમજ મંત્રી, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ તેમજ મંત્રી, મેટોડા જીઆઈડીસી એસોસિએશન પ્રમુખ તેમજ મંત્રી, આજી જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ તેમજ મંત્રી અને સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ મંત્રીને આ પધારશો, કારણ કે એમના દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલને પુષ્પગુચ્છ અર્પણ કરીને એમનું સ્વાગત અને એમને સન્માનિત કરવા ઈચ્છીએ છીએ. જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન, અડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, હરિપાળ એસોસિએશન, ઇમિટેશન જ્વેલરી એસોસિએશન, ખાંભા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ ખીરસરા જીઆઈડીસી એસોસિએશન નિવેદન છે. પધારશો ઝડપથી અને આપના દ્વારા પુષ્પગુચ્છ આપણે માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલને. ત્યારબાદ નિવેદન છે કેમિસ્ટ એસોસિએશન, ગુજરાત સિમેન્ટ એસોસિએશન, કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર એસોસિએશન, રાજકોટ કિચનવેર એસોસિએશન, રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ એસોસિએશન, રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન તેમજ ગ્રેટર ચેમ્બર રાજકોટ. એમને પણ નિવેદન છે પુષ્પગુચ્છ આપીને શ્રીમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક યાદી આપીશું. હું નિવેદન કરીશ રિજિયનલ ચેમ્બરના પ્રમુખ તેમજ મંત્રી પધારશો. રાજકોટના મેયર શ્રીમતી નૈનાબેન પેઢડિયાત્રે ઉપસ્થિત છે, એમનું સ્વાગત અભિવાદન કરીએ છીએ. સાથોસાથ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી અત્રે ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત અભિવાદન. વિનોદભાઈ કાછડિયાને નિવેદન છે. શ્રીમતી નૈનાબેન પેઢડિયા રાજકોટના મેયરશ્રી પધાર્યા છે, એમને શાલ અને બુકે આપીને એમને સન્માનિત કરીશું. રાજકોટના મેયર શ્રીમતી નૈનાબેન પેઢડિયાત્રે ઉપસ્થિત છે, એમનું સ્વાગત અભિવાદન. રાજકોટ ચેમ્બર આપને આવકારે છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી તેમજ વિનોદભાઈ કાછડિયા ટ્રેઝરર દ્વારા શ્રીમતી નૈનાબેન પેઢડિયાનું સ્વાગત અભિવાદન અને પ્રવીણાબેન રંગાણીને શાલ ઓઢાડી અને એમને સન્માનિત કરીએ છીએ. રિજનલ ચેમ્બરના હું નિવેદન કરીશ. આરસીસીઆઈના પ્રમુખ વીપી વૈષ્ણવ સાહેબ પધારશો અને આજનું આ સુંદર આયોજન જે છે એના માટે આપનું ઉદ્બોધન. आज आनंद आज उछरंग आज नैनो में बरसे ने और राजकोट केरे आंगणे भला कंचन बरसे में राजकोट में राजकोट चेम्बर ऑफ कॉमर्स ना आज त्रिविध कार्यक्रम में अपना आमंत्रण ने मान आपीने अत्रे पधारेला अपना सौना लोकलाडीला मुख्यमंत्री श्री आदरणीय भूपेन्द्रभाई पटेल जेने अपना आशीर्वचन लीधा एवा रूबी श्री परमात्मानंद स्वामी श्री अपना आज राजकोटना पनोता पुत्र अने अपना पूर्व मुख्यमंत्री आदरणीय श्री विजयभाई रूपाणी श्री रामभाई बोकरिया रमेशभाई टीलाड़ा दर्शिताबेन शाह भानुबेन नैनाबेन प्रवीणाबेन सौ मंचस्थ महानुभावो मुकेशभाई अने सौ एसोसिएशनना होद्देदारो અને વાલા સભાસદ મિત્રો ભાઈઓ બહેનો અને પ્રેસ મીડિયાઓ મિત્રો આપ સૌ જાણો છો કે હર વખતની જેમ ચેમ્બર ઓફ કોમર્સ દર વર્ષે સ્નેહમિલન કરતું આવ્યું છે અને સ્નેહમિલનની સાથે સાથે વર્ષોની એક પ્રણાલિકા રહી છે કે સીએમ સાહેબના અધ્યક્ષ સ્થાને જ આપણે સ્નેહમિલન કર્યું છે. એ આપણા માટે એક ગૌરવની ક્ષણ ગણી શકાય. આજે જ્યારે રાજકોટ એક વિશ્વના સીમાડા તરફ જઈ એની પલક થઈ રહી હોય ત્યારે રાજકોટની તાકાત શું છે અને રાજકોટે શું પ્રગતિ કરી છે. આ સરકારની અંદર કોઈ પણ પારાશીશીની જ્યારે વાત કરવી હોય ત્યારે ભારત દેશ જ્યારે વિશ્વની નકશા ઉપર અલગ તરીકે ઉભરી આવ્યું હોય ત્યારે જેનો ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકેની જો કોઈ ફાળો હોય તો એ ગુજરાત સરકારનો છે. અને ગુજરાત સરકારની અંદર આપણા પનોતા પુત્ર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતાગીરી નીચે એક ઉદ્યોગ જગત અને વેપાર જગત આજે એક સુમેરે એક કરણફાળ ભળી રહ્યો હોય એમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર કોઈ દિવસ પીછાટ ના કરે. મિત્રો રાજકોટ સૌરાષ્ટ્રનો સિંહ ફાળો રહ્યો છે અને આ રાજકોટે જે લોકોને જે નથી આપ્યું એ રાજકોટે આપ્યું છે. આપ સૌ જાણો છો. અહીંયા ઉદ્યોગ જગત માટે હું એક તમને સામાન્ય વાત કરું તો સમગ્ર ગુજરાતની અંદર એમએસએમઈનું રજીસ્ટ્રેશન થયેલી સંસ્થાઓ 20 લાખ છે. મિત્રો કહેતા આનંદ થાય છે કે 20 લાખમાંથી 2,10,000 એમએસએમઈ રાજકોટના છે, સૌરાષ્ટ્રના છે. આ સૌરાષ્ટ્રની તાકાત છે. જ્યારે આદરણીય મુખ્યમંત્રી સાહેબ આપણે આ વચ્ચે પધાર્યા છે ત્યારે હર વખતની જેમ આપણે જેમ કહીને કે માગણી કરવાની વાત હોય તો ચેમ્બર ઓફ કોમર્સ કાયમી ધોરણે વેપારીઓના પ્રશ્નો ઉદ્યોગકારોના પ્રશ્નોમાં માગવામાં કોઈ દિવસ આપણે મૂંઝવણ અનુભવી નથી. અને આનંદની વાત એ છે કે મુખ્યમંત્રી છે દેવામાં કોઈ દી કચાશ રાખી નથી. એટલે આજે આપણી આ મહેમાન થઈને આવ્યા છે એટલે મને 100% ખાતરી છે કે આપણે ગામડે ઓલા બાપુજીભાઈ રૂપિયો માગતા ને તો એ નો આપતા, પછી મહેમાન આવે તો એ માગતા તો હવાયું આપતા. એટલે આજે મુખ્યમંત્રી શ્રી સવાયું કરશે એવું મને 100% આનંદ ને વિશ્વાસ છે. મિત્રો બધા લોકોને લાગણી હતી કે ભાઈ રાજકોટના વિકાસ માટે અમારા પણ આ પ્રશ્નો લ્યો, અમારા પ્રશ્નો લ્યો. 118 પ્રશ્નોમાંથી માત્ર 6 કે 7 પ્રશ્નો આપણે મેઇન પોઈન્ટ લીધા છે જેથી કરીને રાજકોટના સર્વાંગી વિકાસ કેમ થાય, આપણો ઇન્ડસ્ટ્રીયલ હબ કેમ ધગધગતું થાય અને એના માટે થઈને સૌરાષ્ટ્ર રાજકોટમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર સાથે મળીને આ ઉદ્યોગ જગતને ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ હબ ગણી શકાય. અને જ્યારે આજે કેન્દ્રની અંદર આપણા રાજકોટમાંથી જ લડાયેલા રાજકોટમાંથી ચૂંટાયેલા આપણા સૌના આદરણીય વડીલ શ્રી મોદી સાહેબ બિરાજમાન હોય ત્યારે આપણે આજે ડબલ આનંદની શોભા છે જેને આપણે કહીશું ને કે ડબલ એન્જિનની સરકારની શું તાકાત છે. જ્યારે કેન્દ્રની અંદર આપણે જે વાત કરીએ અને આપણે જે માગણી કરીએ
ત્યારે હસ્તાને એટલા માટે ન ગણાય કે મોસાળે જમણવારને માના પીરસણા છે આજે. ત્યારે રાજકોટની અંદર આ જેમ વાત કરી કે ભાઈ કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ હબની વાત કરવી હોય, આપણા વેપાર ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા હોય તો કન્વેન્શન સેન્ટર એ અમારી પ્રાયોરિટી છે, અમારી પહેલી માગણી છે. આના માટે થઈને વાત કરું તો મને અસ્થાને નહીં ગણાય. આદરણીય રમેશભાઈ ટીલાડા અત્યારે MLA છે, પણ 7 વર્ષથી જે દર વખતે કહે છે કે ભાઈ કન્વેન્શન સેન્ટર માટે એની સતત લડાઈ છે. ઘણા વર્ષની મિટિંગો કરેલી છે. આપણા રાજકોટના અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને સાથે મળી અને કન્વેન્શન સેન્ટર માગી અને કન્વેન્શન સેન્ટર માટે આદરણીય આપણા મુખ્યમંત્રી પાસે પણ અમે લોકો ગયા હતા અને એને પણ હકારાત્મક જવાબ આપ્યો છે. એ પણ રાજકોટ કન્વેન્શન સેન્ટરની આગવી માંગ છે, જેથી કરીને આપણા ઉદ્યોગ જગતને અને એક્સપોર્ટર અને ઇમ્પોર્ટર ખાસથી બહારના લોકો આવે એના માટે થઈને પણ આપણે આ જરૂરી છે. માટે એ પણ આપણી એક તાતી જરૂરિયાતની માંગ છે. મિત્રો, આપણે ઘણી બધી વાતમાં વાંચીએ છીએ કે મોદી સાહેબે કોઈને એવું વિઝન કરેલું છે કે ઘરનું ઘર બધાને આપવું. ત્યારે રાજકોટ ચેમ્બરે પોતાની જગ્યાની 10,000 ચોરસ મીટરની માગણી કરી છે. મોદી સાહેબ જ્યારે આખા ભારતમાં ઘરના ઘર આપતા હોય ત્યારે મુખ્યમંત્રી શ્રી આપણને ના નહીં પાડે એવું કોઈ મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. મિત્રો, એટલે ચેમ્બરની જગ્યા પણ આપણને ફાળવશે, પણ ટોકન દરે ફાળવે, જંત્રીના 25%માં ફાળવે, જેમ આજે સહકારી ડેરીઓને પણ 25%માં ફાળવે છે. તો ચેમ્બર તો એક નોન પોલિટિકલ પ્લેટફોર્મ છે. વેપારીઓ, ઉદ્યોગકારોના પ્રશ્નોને ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર સુધી વાચા આપવાનું કામ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સુપેરે કરે છે અને એમાંથી આપ સૌ અજાણ નથી. આપ સૌના પ્રશ્નોને વાચા આપી છે, એટલે આને પણ ન્યાય મળશે એવું પણ હું ચોક્કસપણે માનું છું. મિત્રો, હમણાં ડિફેન્સ અને એરોસ્પેસની પોલિસીમાં એમેન્ડમેન્ટ થઈ રહ્યું છે. તો રાજકોટ એક ડિફેન્સ ને એરોસ્પેસના ઘણા બધા એવા પૂર્જો બનાવે છે. આપણે ઘણા ફોર્જિંગ અને કાસ્ટિંગ પ્લાન્ટ એવા છે કે જે ડિફેન્સ અને રેલવેની અંદર મોટાભાગે સપ્લાય કરે છે. તો એને પણ જો રાજકોટનો સમાવેશ કરવામાં આવે તો જંત્રીના 25% મુજબ જમીન આપણને ફાળવવામાં આવે, એ પણ એક સારી વાત છે. જીઆઈડીસીની વાત કરીએ તો હમણાં જ સાહેબે એનાઉન્સ કર્યું કે જીઆઈડીસીને નવી જગ્યા લેવામાં પ્રશ્ન ભાવનું વેરિએશન બહુ મોટું હતું. મિત્રો, એમાં સાહેબે હમણાં લેર 1, લેર 2, લેર 3માં 100%, 125% અને 150% જંત્રીથી જ જગ્યા આપવી એવો નિર્ણય કર્યો છે. એ નિર્ણય ખરેખર સૌરાષ્ટ્રને, રાજકોટને ફાયદાકારક છે. આપણે સૌ તાલીઓના ગડગડાથી આ નિર્ણય વધાવીએ સાહેબ. આનાથી ઇમિટેશન પાર્ક છે એ પણ આપણે સરળ થઈ જશે અને જગ્યા જ્યારે જીઆઈડીસીની લેન્ડની વાત કરીએ તો એ પણ નહીવત દરથી જ્યારે મળશે ત્યારે જીઆઈડીસી એનો પોતાનો ચાર્જ લઈ અને નહીવત દરે આપણને મળશે, જેથી કરીને આપણા બિઝનેસને એક નવી જગ્યામાં બૂસ્ટ મળશે. મિત્રો, કોઈ પણ શહેરને ખાલી ઇન્ડસ્ટ્રીયલ હોય કે વેપાર જગતની વાત કરીએ તો આ રાજકોટને, આ સૌરાષ્ટ્રને, એક રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે. ત્યારે આ સર્વાંગી વિકાસ તરફ જઈ રહ્યું છે અને આ વિકાસમાં ઘણી બધી નાની મોટી અંટસ હોય પણ સરકારે એમાં સૌ સાથે મળીને, અમે રાજકોટ ચેમ્બરે ઘણા પ્રયત્નો કરીને પણ આપણા વિકાસને અટકવા દીધો નથી. અને આ વિકાસને વણથંભી વણઝાર તરફ આગળ જવું હોય તો વિકાસની વાત કરી, જો સર્વાંગી વિકાસ કરવી હોય તો રૂડાની અંદર ચેરમેનશીપની ઘણા વર્ષોથી જગ્યા ખાલી છે. એ જગ્યા ભરે, જેથી કરીને IAS અધિકારી પોતાનો 2 મહિને સમય ફાળવી શકે નહીં, દરેક જગ્યાએ પહોંચી શકે નહીં. એક ચેરમેનની જગ્યા ભરે તો રાજકોટનો સર્વાંગી વિકાસ થાય અને આવનારા દિવસોમાં રાજકોટ એક રંગીલું રાજકોટ ખરા અર્થમાં બને એવું મારું સ્પષ્ટ માનવું છે. આ રાજકોટમાં શું તાકાત છે સાહેબ, એ મારે તમને એક ક્લિપ દ્વારા બતાડવી છે. મિત્રો, 1 મિનિટ ક્લિપ. ચિત્રગુપ્ત, આ કોણ છે? નર્કમાં કોણ નવું આવ્યું છે જે આવા ઘોંઘાટમાં, આવા ધોમ ધકતા તડકામાં પાણાના ટેકા પર ઘસઘસાટ ઊંઘે છે? ખબર નહીં પ્રભુ, રાજકોટ થી આવ્યો લાગે છે. એલા ભાઈ, અમે રાજકોટ વાળા છીએ, ગમે ત્યાં સેટ થઈ જાય. અને હું શું કઉ છું, ચા આવે એટલે ઉઠાડજો. ચિત્રગુપ્ત, આ શનિ રવિ રાજકોટની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી લે. સાહેબ, સ્વર્ગમાં ચિત્રગુપ્તને જો ચકરાવે ચડાવી દેતા હોય આ રાજકોટ વાળા, તો હું એમ માનું છું કે આ ખાલી હસવા ખાતરની વાત નથી, પણ આ રાજકોટને
એવી તાકાત છે રાજકોટના ઉદ્યોગકારો અને વેપારીઓની કે પથ્થર ઉપર પાણી મારીને તાકાત મારીને પાણી કાઢવાની તાકાત આ ઉદ્યોગ ધરાવે છે મિત્રો. એમાં જરાય અસ્થાને કે નથી. હું તમને એના એક બે દાખલા એ માટે આપીશ કે જ્યારે મંગળયાનની વાત હતી ત્યારે મોટામાં મોટી રિંગ બનાવવાની વાત હતી ત્યારે સમગ્ર ભારતની અંદર કોઈ એનો વેન્ડર નહોતો મળ્યો ત્યારે રાજકોટે એ રિંગને બનાવી હતી અને આદરણીય મોદી સાહેબે એડિશન સ્ક્વેરની અંદર રાજકોટની નોંધ લીધી હતી. એ આ રાજકોટની ધરતીને આ રાજકોટની તાકાત છે મિત્રો. આવનારા દિવસોમાં ઓટો પાર્ટ્સની વાત કરું તો સમગ્ર વિશ્વની અંદર એક પણ ફોર વ્હીલ એવું નથી કે જેમાં નાના મોટો પુરજો રાજકોટમાંથી ન બનેલો હોય. એ આ વિશ્વ લેવલે રાજકોટની તાકાત છે મિત્રો. એનાથી વિશેષ વાત કરું તો આપણી બાજુનું મોરબી સિરામિક હોય, જામનગરની અંદર બ્રાસપાટ હોય. અરે મોરબી સિરામિકની વાત કરીએ ને મિત્રો તમને તો ચાઇનાની અડધી આંખ ઉઘડતી હતી ને અડધી આંખ ઉઘાડવાને બદલે બંધ કરી દીધી અને કોઈ પણ એક સિટી એક દેશને હચમચાવ્યો હોય તો એવી માત્ર મોરબીની તાકાત છે મિત્રો. એ આ તાકાત માત્ર સૌરાષ્ટ્રવાળા અને રાજકોટવાળાની ખમીરવંતી પ્રજાની જ છે. એટલે આપણે આ સૌને આપણે એક વસ્તુ વિચારીએ કે જ્યારે આપણા દેશ એક પ્રગતિના પંથે જઈ રહ્યો હોય અને આદરણીય મોદી સાહેબનો એક સંકલ્પ છે કે ભારત $5 ટ્રિલિયન ઇકોનોમી તરફ જઈ રહ્યો હોય ત્યારે હું છાતી ઠોકીને કહું છું કે આપણી સરકારનો પૂરેપૂરો સહયોગ ગુજરાત સરકારનો મળ્યો છે અને આનાથી વધારે નાના મોટા પ્રશ્નો હોય તો મને આશા અને વિશ્વાસ છે કે સોલ્યુશન થશે જ. કોઈ પણ પ્રગતિશીલ રાજ્ય હોય ને એના પ્રશ્નો પણ વધારે હોય અને એના સોલ્યુશન પણ વધારે હોય. એટલે આ સોલ્યુશનને આપણે સૌ સાથે મળી સરકારના સાથ સહકારથી આગળ વધારીએ તો આ આપણું જે વાત છે $5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરીએ ત્યારે કદાચ ગુજરાત એક $5 ટ્રિલિયન ઇકોનોમી આપશે એમાં કોઈ શંકા નથી. અને મિત્રો વિશેષ વાત કરું તો રાજકોટ અને સૌરાષ્ટ્ર $1 ટ્રિલિયન ઇકોનોમી આપશે એમાં પણ આપણે આ સાહેબને આજે ખાતરી આપીએ છીએ મિત્રો. અને આવનારા દિવસોમાં વિકસિત ભારતની જ્યારે 2047ની વાત છે એ સમયની માંગ સાથે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં પણ રાજકોટનો સિતારો છે. એટલે સૌરાષ્ટ્રના ઘણા બધા પ્રશ્નો છે. આપણે બધા પ્રશ્નોને સાથે મળીને દર 3 મહિને એક સીએમ સાહેબ પર જઈએ છીએ. ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન થયું છે. કેટલાક નીતિ વિષયક નિર્ણયો હોય તો એનું પણ સોલ્યુશન થાય, થોડોક સમય પણ લાગે. પણ આપણી સરકાર જ્યારે પોતાની સરકાર કામ કરતી સરકાર હોય ત્યારે આપણી આશા અને અપેક્ષા પણ વધારે હોય. એટલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ 70 વર્ષથી આપણી સાથે છે અને હું આપના ચેમ્બર ઓફ કોમર્સ વતી ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં આપણા પ્રશ્નો ચાહે ઉકેલાના હોય વણઉકેલ હોય તો એને વાચા આપવાનું કામ ચેમ્બરે અત્યાર સુધી કરેલું છે. અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આપણને સહર્ષ સ્વીકારી અને આવનારા દિવસોમાં વાત કરી છે. એક સામાન્ય માણસના મગજમાં કોયડો હતો કે ભાઈ જંત્રીમાં શું થશે, જંત્રીમાં આમ થશે. સાહેબે 2 દિવસ પછી 2-3 દિવસની પછી એક કોન્ફરન્સમાં ચોક્કસ સ્પષ્ટ કરી દીધું કે ભાઈ જંત્રીથી બીવાની જરૂર નથી, કોઈએ ડરવાની જરૂર નથી. તમે તમારો ધંધો ચાલુ રાખો અને નાના માણસોને નાના ફ્લેટ અને જગ્યા અને મકાન 100% મળશે. આવા મૃદુભાષી મુખ્યમંત્રી શ્રી જ્યારે આપણને મળ્યા છે ત્યારે આ ગુજરાતના વિકાસ માટે સૌરાષ્ટ્ર અને રાજકોટ ક્યારેય પીછેહટ નહીં કરે એવી ખાતરી સાથે હું આપને ખાતરી આપું છું. અને આવનારા દિવસોમાં રાજકોટ એ ગુજરાતને એક ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવી અને ગુજરાત ભારતના સેવાડામાં અને વિદેશની અંદર ગ્લોબલની અંદર આપણો એક ધગધગતો સિતારો પેદા થાય એવી આ રાજકોટની ખમીરવંતી પ્રજાપતિ આપ સૌનો આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર વીપી. હું નિવેદન કરીશ માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, આપ પધારશો. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સ્વામી શ્રી પરમાત્માનંદજી, પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આગેવાન શ્રી વિજયભાઈ રૂપાણી, મારા સાથી મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, મેયર શ્રીમતી નયનાબેન પઢેરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણબેન રંગાણી, મારા સાથી ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, અધ્યક્ષ શ્રી વીપી વૈષ્ણવ, ઉપપ્રમુખ શ્રી પાર્થભાઈ ગણાત્રા, મહાનદ મંત્રી શ્રી નૌતમભાઈ બારશિયા, વિવિધ ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશનના સૌ પ્રતિનિધિ,
કલેક્ટરશ્રી, મ્યુનિસિપાલિટી કમિશનરશ્રી, મંચસ્થ સૌ મહાનુભાવો, આમંત્રિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર. કન્વેન્શન સેન્ટર એમનું જે વાંચી ગયા હું વાંચી દઉં એમ એ મને આપીને ગયા છે પાછા કે આ જરા જુઓ બધું, એટલે અત્યારે જ એનાઉન્સમેન્ટ કરી દઈએ. કલેક્ટર બેઠા છે, કમિશનર બેઠા છે, અમારા ધારાસભ્યો બેઠા છે. જેટલી જગ્યા તમે ઝડપથી શોધો એટલું ઝડપથી સરકારની તૈયારી. શેનો? કન્વેન્શન સેન્ટરમાં તમારે ક્યાં ભાવ જોવાનો છે? તો સારું, તમે ભાવથી લેતા હશો તો એ કરી દઈશું અમે તો. અને ઇન્ડસ્ટ્રીઝ વાળાને વર્લ્ડ ક્લાસ બધી વસ્તુ છે. વર્લ્ડને હચમચાવે એવું સૌરાષ્ટ્ર છે. અને પછી કિંમત ને પૈસાની ક્યાં વાત આવે એમાં? પથ્થરને પાટું મારે એમાંથી પૈસા ઉભા કરે એવી તાકાત વાળા વ્યક્તિઓ છે. અને ગુજરાત સરકાર બી કોની જોડે તો આશા રાખે? તાકાત વાળા વ્યક્તિ જોડે જ આશા રાખે ને, બાકી તો આપવાનું જ છે સરકારને. પણ છતાંય તમે તમારી જે માંગણીઓ છે સરકાર તરીકે અમારી જે રીતે અત્યાર સુધી બધાને આપવામાં આવી હશે એ પ્રમાણે તમને આપીશું. જે કીધું કે જીઆઈડીસી અને જીઆઈડીસીમાં વિજયભાઈ એક અત્યારે કે જંત્રી તમે ના વધારવાના હોય તો જીઆઈડીસીની જંત્રી પ્રમાણે 100%, 125% અને 150% પ્રમાણે વ્યાજબી, નહીતર પાછી એ ઉપાધિ થશે. અને તમ તાર અત્યારે હજુ તો વધારો ત્યારે થાય ના થાય ત્યાં સુધી અત્યારે તો જે ભાવ છે એ પ્રમાણે છે ને. તમે જીઆઈડીસી તો બનાવી દો જેટલી જ્યાં નક્કી હોય તો. જગ્યા છે નક્કી તો એ આપી દો. જીઆઈડીસીને બોલાવીને કમ્પ્લીટ કરો. વેપારી માણસ છો એટલે પછી ક્યાંય નુકસાનમાં થોડું જવાય, ઉતાવળ કરવી પડે ને. નહીતર પાછળ અમારા હમણાં બિલ્ડર વાળા બધા બેઠા હતા, ક્યાં જતા રહ્યા? પણ માનનીય વડાપ્રધાનશ્રીના આવ્યા પછી ખૂબ સારી પ્રગતિ, ધંધા રોજગાર, ખેતીથી માંડીને દરેકે દરેક ક્ષેત્ર. તમે એક વસ્તુ સમજો કે વડાપ્રધાન અને વડાપ્રધાનની કુને એમની દીર્ઘદ્રષ્ટિ, દરેકે દરેક ક્ષેત્રમાં એમણે ધ્યાન આપ્યું છે. નાનામાં નાના ક્ષેત્રમાં એમણે ધ્યાન આપ્યું છે. આજે આપણે ઇન્ડસ્ટ્રીઝમાં ધ્યાન શું રાખવાનું? તો કે ભાઈ આપણે પર્યાવરણનું પણ એટલું જ ધ્યાન રાખવું છે. એના માટે પણ માનનીય વડાપ્રધાનશ્રીએ મિશન લાઈફ આપ્યું છે કે રોજબરોજની લાઈફમાં પર્યાવરણ ઉપર આપણે ધ્યાન રાખવું પડે. અને ધંધા રોજગારવાળા માટે તો ખાસ કે પર્યાવરણને નુકસાન ન થાય અને આપણે ધંધો રોજગાર વધારી શકીએ એના ઉપર આપણું પૂરતું ધ્યાન હોવું જોઈએ. અને એ પ્રમાણે જો આગળ વધીશું તો આપણને મને લાગે છે ત્યાં સુધી જે પ્રમાણે ગ્લોબલી અત્યારે ગ્રીન કવરેજની વાત થતી હતી કે ભાઈ ગ્રીન એનર્જી, તો ગ્રીન એનર્જી માટે પણ અમે તો અત્યારથી વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, એટલે ઇન્ડસ્ટ્રીઝ પણ કાલે ગ્રીન એનર્જી માગે તો ગુજરાત સરકાર એના માટે તૈયારી કરીને અત્યારથી આગળ વધવાનું શરૂ કરી દીધું છે. એટલે તમને પણ ગ્રીન એનર્જી મળી રહે, તમે ડિમાન્ડ કરો એ રીતે, એના માટેની પણ તૈયારી ગુજરાત સરકાર આજથી શરૂ કરી દીધી છે. અને જે વાઇબ્રન્ટ થયું છેલ્લું, એ વાઇબ્રન્ટમાં એમઓયુ જે થયા છે એમાં 50% એમઓયુ ગ્રીન એનર્જી માટેના થયા. એટલે આપણે ધંધા રોજગારમાં બધાને ગ્રીન એનર્જી આજે નહીં તો કાલે ગ્રીન એનર્જી ઉપર જવું જ પડશે તમારે. જો ગ્લોબલ કોમ્પિટિશનમાં તમારે ઊભા રહેવું હશે તો આ ગ્રીન એનર્જી ઉપર જવું પડશે ને એમાં સરકાર તમારી સાથે ઊભી રહી શકે એના માટેના અમારા પ્રયત્નો અમે આજથી શરૂ કર્યા છે. અને તો અમે પહોંચી વળાય એવી રીતે એની મેં કામ કરી રહ્યા છે. બધા
લેટ છીએ એટલે તમારા બધા પ્રશ્નો, મને તો કીધું કે 118 ફરિયાદો છે, પછી 8 જ રાખી છે, પણ હવે 8 ફરિયાદ નથી, ડિમાન્ડ છે. એટલે તમારા જે પ્રશ્નોના નિકાલ છે અમારા સુધી પહોંચાડજો. ખૂબ ઝડપથી એનું સોલ્યુશન થઈ જાય એના માટેના અમારા પ્રયત્નો હોય છે કે માનનીય વડાપ્રધાન શ્રી, એક બાજુ અમારું ચોક્કસપણે એવું માનવું છે કે એક બાજુ જ્યારે વડાપ્રધાન શ્રી વાઇબ્રન્ટ કરતા હોય, ગ્લોબલી બધા અહીંયા આગળ બિઝનેસ માટે ગુજરાતમાં આવે અને સરકાર તરીકે કોઈ પણ વેપારી ઉદ્યોગકાર હેરાન ન થાય એનું પૂરતું ધ્યાન સરકાર રાખે એ અમારી જવાબદારી છે. એટલે આપણે સૌ તમારા જે પ્રશ્નો હોય એ ઝડપથી અમારા સુધી પહોંચાડજો. અમે ખૂબ ઝડપથી એનું સોલ્યુશન કરીશું અને આપણે સૌ સાથે મળી અને 2047માં જે માનનીય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત બનાવવાનો જે સંકલ્પ છે એ વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળી અને વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતી માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. અમારા ભૂલકાઓ મિષ્ટી બારસિયા અને આરજી વૈષ્ણવ એમના દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરીને એક નાનકડો એવો ભેટ સ્વરૂપ આપવા માંગે છે, એમની લાગણી છે. અમારા નાના ભૂલકાઓ મિષ્ટી બારસિયા અને આરજી વૈષ્ણવ પુષ્પગુચ્છ આપી અને માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલને એક ખૂબ સુંદર મહેક આપવા માંગે છે, એક એવી સુગંધ આપવા માંગે છે કે જે હંમેશા સંબંધોમાં બની રહે. ખીરસરા જીઆઈડીસી એસોસિએશન દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલને પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવશે. આરસીસીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાનું નિવેદન છે. આભાર દર્શન માટે પધારશો. આરસીસીઆઈના ઉપપ્રમુખ શ્રી પાર્થભાઈ ગણાત્રા. રાજકોટના મુખ્યમંત્રી સીએમ સાહેબ જે હર વખત હરેક મુખ્યમંત્રીની જેમ અમને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને સમય આપે છે અને સ્નેહ મિલનમાં હાજરી આપે છે. તદુપરાંત રાજકોટના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી સાહેબ જે હર હંમેશ રાજકોટ માટે તનતોડ મહેનત કરીને ઊભા રહ્યા છે અમારી પડખે વેપારીઓ માટે બધાય માટે. એ બધાય પ્લસ ડાયસ ઉપર બિરાજમાન બધાય એમપી સાહેબ, એમએલએ સાહેબ, કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ બધાયનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને બધાય મિત્રો જે અહીંયા હાજર છે બધાય જમીને જવાનું છે. આ પ્રોગ્રામ આપણો પછી મ્યુઝિકલ નાઇટ પણ છે. આપણે એમને વિદાય નથી લેવાની. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. મંચસ્થ તમામ મહેમાનોનો ફરી એકવાર આભાર માનીએ છીએ. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ કે એક જે આગવી ઓળખ ધરાવે છે, મૃદુ અને મક્કમ એવા શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, સાથોસાથ તમામ મંચસ્થ મહેમાનોનો ફરી એકવાર આભાર માનીએ છીએ. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આપે આપનો અમૂલ્ય સમય ફાળવ્યો છે એ બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજીએ ખાસ સમય ફાળવ્યો અને બાકીના તમામ મંચસ્થ મહેમાનોનો ફરીને આભાર.